શું તમે જાણો છો કે બ્રહ્માંડનો રાજા જ્યારે પોતાની સૌથી મનગમતી જગ્યાએ આવે છે ત્યારે શું થાય છે? મેષ રાશિના જાતકો, તમારી કસોટીના દિવસો હવે પૂરા થયા। 14 એપ્રિલ 2026 આ તારીખ નોંધી લેજો। કારણ કે આ દિવસે સૂર્યદેવ તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જે માત્ર ગોચર નથી પણ તમારા ભાગ્યનો ઉદય છે। જે સૂર્ય અત્યાર સુધી શનિ અને રાહુના પ્રભાવ નીચે દબાયેલો હતો તે હવે ઊંચનો થઈ અને તમારા જીવનમાં પ્રકાશ ફેલાવશે। દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે જાણશું કે આ 30 દિવસ તમારા કરિયર, સ્વાસ્થ્ય અને સંબંધોને કેવી રીતે બદલી નાખશે, તો અંત સુધી જોડાયેલા રહેશો। દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય જ્યારે મેષ રાશિમાં આવે છે ત્યારે તેને ઊંચમણો કહેવામાં આવે છે, એટલે કે તેની શક્તિ 100% કામ કરે છે। અત્યાર સુધી સૂર્ય રાહુ સાથે હોવાથી ગ્રહણ દોષમાં હતો, જેના કારણે તમારા નિર્ણયો ખોટા પડતા હતા અથવા મનમાં ગભરામણ રહેતી હતી। આ 14 તારીખથી એટલે કે આ 14 એપ્રિલથી તમે માનસિક રીતે આઝાદી અનુભવશો। 14 એપ્રિલનું પ્રભાત એ તમારા આત્મવિશ્વાસનો સૂર્યોદય છે। તમારી વાણીમાં પ્રભાવ વધશે, લોકો તમારી વાત સાંભળશે અને માનશે પણ ખરા। મેષ રાશિના જાતકો માટે સૂર્ય પંચમેશ થઈ અને લગ્નમાં આવે છે, જે એક રાજયોગ સમાન છે અને રાજયોગથી ઓછો ન અંકાય, એટલે નવી તકો ઊભી થશે। જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ 30 દિવસમાં તમને કોઈ મોટી કંપની તરફથી ઓફર મળી શકે છે, લાયકાત મુજબ અને લાયકાત હોય એ પ્રમાણે। જે લોકો સરકારી પરીક્ષા આપે છે અથવા ટેન્ડર પાસ કરાવવા માંગે છે તેમના માટે આ સમય સુવર્ણ સમય છે। મેષ રાશિના વેપારી મિત્રોના વેપારમાં તેજી જોવા મળશે। જો તમારો બિઝનેસ લાંબા સમયથી સ્થિર હતો તો હવે તેમાં નવી ઉર્જા અને નવા ગ્રાહકો આવશે। સૂર્ય પંચમ ભાવના સ્વામી હોવાથી સંતાન ઈચ્છુક દંપતીઓ માટે આ સમય આશીર્વાદ સમાન છે। તમારા બાળકો કરિયરમાં પ્રગતિ કરશે। સૂર્યની 7મી દ્રષ્ટિ તમારા લગ્ન જીવનના ભાવ પર છે, એટલે કે 7મા ભાવ પર છે। તેથી જો જીવનસાથી સાથે અણબનાવ હતો તો તે એનો અહંકાર છોડી અને હવે એ પ્રેમમાં બદલાઈ જશે। જો તમને જૂની આંખોની તકલીફ અથવા હાડકાના દુખાવા હતા તો તેમાં હવે સુધારો જોવા મળશે। તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે। તમે પહેલા કરતા વધુ સ્ફૂર્તિ અનુભવશો। દર્શક મિત્રો, સૂર્યના આ ગોચરનો વિશેષ લાભ લેવા તથા આ મહિનાને ખાસ બનાવવા દરરોજ સવારે સૂર્યોદય સમયે ત્રાંબાના પાત્રમાં જળ ભરી અને સૂર્યનારાયણને અર્પણ કરો। એ જળમાં લાલ ચંદન અથવા એક લાલ ફૂલ પધરાવો। પિતાની સેવા કરો। જ્યોતિષમાં પિતા એ સાક્ષાત સૂર્ય જ છે। એમના આશીર્વાદથી તમારો સૂર્ય આપોઆપ બળવાન બનશે। પ્રિય મેષ રાશિના મિત્રો, સૂર્ય જેવો પ્રભાવ મેળવવા માટે સૂર્યની જેમ તપવું પણ પડે છે। આ સમય તમારી મહેનતને ફળમાં બદલવાનો છે, એટલે આળસ છોડો અને આ તકને ઝડપી લ્યો। તમારી કુંડળીમાં સૂર્ય કયા સ્થાનમાં છે એ કોમેન્ટ બોક્સમાં જણાવો। આ માહિતી ગમી હોય, ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં સૂર્યાય નમઃ લખો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।